રંગાણી પરિવારના પરિવારજનો દર્શન પૂજન માટે કથા મંચ પર આવશે. સંજયભાઈ રવજીભાઈ સવાણી, મમતાબેન સંજયભાઈ સવાણી, ગૌરુબેન સૌજીભાઈ સવાણી, ચારુબેન સંજયભાઈ સવાણી, જીલભાઈ સંજયભાઈ સવાણી, વિનુકુમાર સોજિત્રા, યોગિતાબેન વિનુભાઈ સોજિત્રા, અર્જુનભાઈ વિનુભાઈ સોજિત્રા, જયાબેન હરજીભાઈ સોજિત્રા, રાધાબેન વિનુકુમાર સોજિત્રા, રમેશકુમાર સોજિત્રા, વિલાસબેન રમેશકુમાર, લાલુભાઈ વ્રજલાલભાઈ માંગુકિયા, નીતાબેન વ્રજલાલ માંગુકિયા, મિત્તલ લાલુભાઈ માંગુકિયા, માહી લાલુભાઈ માંગુકિયા, રયાન લાલુભાઈ માંગુકિયા, આ બધા પરિવારજનો દર્શન પૂજન કરી કથામંચથી પ્રસ્થાન કરશે. સ્મિતેશ કુમાર ખેની, ચૈતાલીબેન સ્મિતેશ કુમાર ખેની, પ્રથા સ્મિતેશ કુમાર સોની ખેની, સૌમ્ય સ્મિતેશ કુમાર ખેની, નીરવભાઈ કાંતિભાઈ સોજિત્રા, નિકુંજભાઈ કાંતિભાઈ સોજિત્રા, નિલેશભાઈ લિંબાસિયા, મનીષાબેન નિલેશભાઈ લિંબાસિયા, હિરેનભાઈ મહેન્દ્રભાઈ રાજ્યગુરુ, વિશ્વાબેન હિરેનભાઈ રાજ્યગુરુ, રોનકભાઈ વિઠ્ઠલભાઈ ધડુક, મીરાબેન રોનકભાઈ ધડુક, ચિરાગભાઈ લીલાધરભાઈ, ધારાબેન ચિરાગભાઈ ચાવડા, ચિરાગભાઈ લીલાધરભાઈ ચાવડા, ધારાબેન ચિરાગભાઈ ચાવડા, સુરેશભાઈ ભીમાણી, કાર્તિકભાઈ હદવાણી, પ્રકાશભાઈ જોગેલા, હિતેશભાઈ મકવાણા, વિશાલભાઈ અને તુષારભાઈ ગૌસ્વામીને વિનંતી કરીશ. ફરી આપ સૌને યાદી સાથે અનુરોધ કરી રહું, આજનો લાવો લીજીએ રે કાલ કોણે દીઠી છે, અને ટીપે ટીપે સરોવર ભરાય, કાકરે કાકરે પાળ બંધાય, એમ પૂજ્ય ભાઈ શંકર બાપાના એક સ્વપ્નની સંકલ્પબદ્ધતાની સાકારતા પૂજ્ય જિજ્ઞેશ દાદા રાધે રાધેના સીધા માર્ગદર્શન અને અધ્યક્ષપણા તળે 39 વીઘા જેટલા વિશાળ પાવન પરિસરમાં તથાસ્તુ વિદ્યાપીઠના માધ્યમથી સાકાર થવા જઈ રહી છે, જેમાં આપ સૌનો યત્કિંચિત સહયોગ મળતો રહ્યો છે, મળે છે અને મળતો રહેશે. પણ કાલે પછી સમય રહે ના લે, વળી આજે આમલકી એકાદશીનો પવિત્ર પાવન દિવસ છે, ત્યારે આપણા ભાવિ કથાના આયોજનોની વિગત પણ ફરી આપને યાદી કરી દઉં કે સર્વ પિતૃ મોક્ષ અર્થે 27-3 થી 2-4 રાજકોટમાં ભાગવત કથાનું આયોજન, આવતા શ્રાવણ માસમાં રાધે રાધે પરિવાર અમદાવાદ દ્વારા અમદાવાદમાં માસ પારાયણનું ભાગવત કથાનું આયોજન, આવતી 27-5 થી 10-6 દરમિયાન અધિક માસમાં શિવ શ્યામ મિલન કૈલાસ માનસરોવર યાત્રા સાથે સત્સંગ યાત્રાનું આયોજન, શારદીય નવરાત્રિ 2026નું પાવાગઢ ખાતે શ્રીમદ દેવી ભાગવત કથાનું આયોજન, અને આવતા વર્ષના રંગોત્સવની પણ યાદી જ કરી દઉં કે આવતા વર્ષનો રંગોત્સવ ઠાકોરજી પાસે પૂજ્ય દાદાએ મનોરથ વ્યક્ત કર્યો તે મુજબ દ્વારકા યા તો ડાકોરમાં આપણે સૌ માણીએ, મળીએ. તાલી તો બરાબર છે, પણ આ બધા જ આયોજનોમાં આપણા બધાની મુખ્ય મનોરથી, સહમનોરથી, દૈનિકનો મનોરથી, પોથી યજમાન, આ બધી જ બાબતોમાં જ્યાં પણ આપણું ચોકઠું બેસતું હોય એવી સેવાના મનોરથના સૌને સહભાગી થવા અને એ અંગે રાધે રાધે પરિવારના કાર્યકર્તાનો સંપર્ક કરવાની ફરી નમ્રતા સાથે આપ સૌને યાદી સાથે અનુરોધ કરી રહ્યો છું. બેન્ચીસની સેવામાં પણ આવતીકાલની રાહ જોવાને બદલે આજે જ આપણું જે કંઈ એક બેન્ચ જ આપવી એવું ફરજિયાત નથી. ઠાકોરજીના નિત્ય શણગાર વગેરેની સેવાઓમાં યજ્ઞ યજમાન તરીકે પણ આપણે જોડાઈ શકીએ છીએ. આવા અનેક મનોરથો આપણા એ પાવન પરિસરમાં સૌના સદભાગીપણા સાથે સંકલ્પ અને સાકાર કરી રહ્યા છીએ. ફરી આપ સૌનું રંગાણી પરિવાર અને રાધે રાધે પરિવાર વતી સ્વાગત કરતા આપણા સૌ વતી રૂક્ષ્મણ વિવાહના 6મ દિવસની કથારસનું પાન
યુવા ભાગવતાચાર્ય પૂજ્ય જિજ્ઞેશ દાદા રાધે રાધેના શ્રી મુખેથી આપણે શ્રવણ કરી પાવન થઈએ એવી પૂજ્ય દાદાના ચરણોમાં પ્રાર્થના સાથે શ્રી રાધારાણી કી જય. જય શ્રી કૃષ્ણ. રાધે રાધે.